અમરેલીના નાગેશ્રી ગામમાં પૂર બાદ ભારે તારાજી. ઉપરવાસના રાયડી ડેમના 8 દરવાજ ખોલાતા નાગેશ્રી ગામ અને સીમ વિસ્તારમાં ફરી વળ્યા હતા પૂરના પાણી. પાણી ઓસર્યા પણ મુશ્કેલી વધી. ગામમાંથી પૂરના પાણી ઓસરી ગયા પરંતુ પાછળ છોડી ગયા છે વિનાશના દ્રશ્યો. સીમ વિસ્તારમાં પાક ધોવાઈ ગયો અને ઘરોમાં ઘરવખરીને મોટું નુકસાન થયું. નાગેશ્રી ગામના સરપંચ નરેન્દ્રભાઈ અને ગ્રામજનોએ મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી. નુકસાનીનો તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તેવી સરપંચ અને ગ્રામજનોની ઉગ્ર માંગ. પ્લોટ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ હતો અને લોકોની ઘર વખરીને બધું પલળી ગયું હતું. અનાજનું પણ નુકસાન થયું છે અને માલ ઢોરની નિરણનું પણ નુકસાન થયું છે. આમાં કોઈ માલ ઢોરની નિરણ બગડી ગઈ, અનાજ લગભગ મારે તો 2 ખાંડી બગડી ગઈ, પલળી ગયું, લુગડા બધા ચડાઈ ગયા. ગામે અતિ વરસાદને લીધે લગભગ ગામના બધા જ વિસ્તારોમાં ખૂબ જ પાણી આવ્યું છે અને ગામના નીચાણના વિસ્તાર સહિત ઊંચાણના અમુક વિસ્તારમાં પણ પાણી આવ્યું છે. છેલ્લા 10-12 વર્ષમાં એટલું પાણી ગામે જોયું નથી, એટલું પાણી આવ્યું છે. ગામના પ્લોટ વિસ્તાર, જૂનાપાદર વિસ્તાર, નેસડી વિસ્તાર, ચરાણની વાડીઓ, ગુના વિસ્તારની વાડીઓ, આ બધે ખૂબ જ નુકસાન થયું છે અને લોકોના ઘરમાં પાણી આવી ગયા છે. તો અત્યારે તો પરિસ્થિતિ અનુકૂળ થઈ છે, વરસાદ બંધ રહી જતા, પણ આગળ આગાહી આપવામાં આવે છે કે અતિ ભારે વરસાદ થઈ શકે છે. તો વધારે પ્રશ્ન થશે અને વધારે વિકટ પરિસ્થિતિ થાય તેવું છે. હાલમાં લોકોના ઘરે પાણી છે અને ઘરવખરી પણ ખાસા પ્રમાણમાં બગડી છે બધા જ લોકોની, અને ઘણા ઘરો એવા છે કે પડી ગયા છે અને લોકોને વાડી વિસ્તારમાં સ્થળાંતરિત થવું હતું તો પણ નહોતું થઈ શકતા નહોતા, એટલી વિકટ પરિસ્થિતિ ઊભી થઈ હતી.